રાજકોટના પ્રદ્યુમ્નગર પાર્ક પાસે આવેલા રાદરડા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે, જ્યારે મૃતકની ઓળખ વિપુલ રાઠોડ તરીકે કરવામાં આવી છે અને આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃતક વિપુલના પરિવારજનોએ તેની પત્ની અને સાસુ પર હત્યાના આક્ષેપો લગાવ્યા હતા। વિપુલની માતાએ આક્રોશ વ્યક્ત કરતા માંગ કરી છે કે આ સમગ્ર મામલે તેની પુત્રવધુ અને સાસુની ધરપકડ કરવામાં આવે અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે। ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે, પરંતુ મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પીએમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। રિપોર્ટ આવ્યા બાદ જ આ મૃત્યુ હત્યા છે કે અન્ય કોઈ કારણસર થયું છે તે સ્પષ્ટ થઈ શકશે। गाड़ी रिक्शा आई तो इन्हें उपाड़ी गया नाथी रिक्शा में नाखी बे तीन जना था पी पायु हुई शक दारू बारू पाई ने लई गया सागर नगर में मारता मारता टोमी मारी लाकड़ियों मारी पाइप मार्या पी के मैंने बचावा दो मारी बेन तेड़ी जाए मैंने मार मारो भाई तेड़ी जाए तो मैंने मूकी दे तो मूक्यो नहीं आखी शेरी सबूत थी ननका ननका बच्चा एम कहे के मारो पाइपू मार्या धोका मार्या के मूक्या ज नहीं मूक्यो ज नहीं पी के मैंने छोड़ी दे मैंने लेवा तो न छोड़ो तेम